મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને. હું કદાચ 4-5 દિવસ ડોક્ટર કહે તો ત્યાં રહેવું પડશે. કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં, અને ફેલાવે તો તમે માનશો નહીં. મારું જીવન ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે, રહેશે. અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે, ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે, તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર. જીવન પરમાત્માએ આપ્યું છે, એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી જ થાય છે. ધન અને સંપત્તિ આવે ને જાય છે. મિત્રો, કોઈએ કોઈની સાથે લઈને ગયું નથી. અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું, શંકરભાઈ, તમે પાછા વળો. આ માર્ગે જઈને કોઈ સુખી નથી થયું. મહેરબાની કરો. અને તમને પસ્તાવો થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય, ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય. ઉંમર તો ચાલી જવાની, એ તો વહેતો પ્રવાહ નદીનો હોય, પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે. એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો. આપણા ઉપર આવેલી આ આફતમાં ધાનેરા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ. કોઈ જાતિનો વિરોધ ના કરશો. કોઈ જાતિ ખરાબ હોતી નથી. એના આગેવાનો આંધળા હોય પોતાના સ્વાર્થમાં, તો એ આખી જાતિને ગેરમાર્ગે દોરાય છે. તો એ જાતિએ સાવધાન થવાની જરૂર. જેવી મને ખબર પડી